તો સુરત જિલ્લામાં સીએનજીના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની હડતાલ જોવા મળી છે। તો કડોદરા, અંત્રોલી અને વરેલી સહિતના વિસ્તારોમાં ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી હતી। ત્યારે રસ્તા પર રિક્ષાઓ ઊભી રાખી ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। ત્યારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો રિક્ષા ચાલકો દ્વારા સીએનજીના ભાવ ઘટાડાની માંગ ઉઠી રહી છે। તો ભાડા વધારાની માંગ સાથે સરકાર સામે રોષ વ્યક્ત કરાયો છે। ત્યારે ઘણા સ્થળે પોલીસ અને ચાલકો વચ્ચે ઘર્ષણની પણ સ્થિતિ જોવા મળી છે। ત્યારે કડોદરા પોલીસે ચક્કાજામને દૂર કરી પરિસ્થિતિને શાંત કરી છે। ત્યારે સીએનજીનો ભાવ વધારાને લઈને સુરતમાં ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી। ત્યારે સીએનજીના ભાવ વધારાને લઈને રિક્ષા ચાલકોએ હડતાલ કરી છે। તમારા સંવાદદાતા કૃષ્ણા સોની જોડાયા છે। જી કૃષ્ણા, તો સીએનજી ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની હડતાલ જોવા મળી રહી છે, તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી વાત કરીએ જે પ્રમાણે સીએનજી ના ભાવ વધારો થયો છે। ભાવ વધારા બાદ આ બીજી વખત જે છે તે હડતાલ પર ઉતર્યા છે અને હડતાલ દરમિયાન કહી શકાય તો કડોદરા, વરેલી, અંત્રોલી, નોરી મીડિયા સહિત વિસ્તારોમાં તમામ રિક્ષાઓ જે છે થોભી ગઈ છે। પેસેન્જરો જે છે તે લોકોને ચાલીને જવાની નોબત આવી છે। ક્યાંક ને ક્યાંક નોકરી ધંધાવાળાઓ પર મોટી અસર પડી છે। રિક્ષા ચાલકોની જે પ્રમાણે માંગ છે કે 10 રૂપિયા ભાવમાં વધારો થવો જોઈએ અથવા તો સીએનજી નો જે ભાવ વધ્યો છે તેમાં ઘટાડો થવો જોઈએ, તેને લઈને આજ રોજ જે છે રિક્ષા ચાલકો જે હડતાલ કરી હતી, તમામ રિક્ષા આવતી જતી રિક્ષા છે તે લોકોને ઉભા રાખીને પેસેન્જરને બહાર કાઢવામાં આવ્યા હતા। સાથે સાથે કહી શકાય તો અંત્રોલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખાતે જે છે રિક્ષા ચાલકોની જે પ્રમાણે હડતાલ હતી ત્યાં દરમિયાન કોઈ પેસેન્જર હતું તેને દ્વારા 112માં કોલ કરવામાં આવ્યો હતો। સાથોસાથ 112 જે પ્રમાણે આવી હતી તો મહિલા કર્મચારી હતી તેની સાથે પણ રિક્ષા ચાલક એક બે તેમજ અન્ય એક યુવાન હતો તેને પણ ઘર્ષણ કર્યો તેવા દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે। જી, તો ખાસ કરીને સીએનજીમાં ભાવ વધારો થયો છે એટલે રિક્ષા ચાલકો દ્વારા ભાવમાં વધારો માંગવાની એક તો માંગ થઈ રહી છે। જી, ત્યારે પેસેન્જરોની પરિસ્થિતિ કેવી છે? મુસાફરો પેસેન્જરોની સ્થિતિ હાલ કહી શકાય તો પેસેન્જરોને છે તે મોટી મારમાં લાગી છે, કારણ કે વહેલી સવારથી જે છે પેસેન્જરો પોતપોતાના નોકરી ધંધા જતા હતા તે દરમિયાન જે છે તે તમામ પેસેન્જરો જે છે રોડ પર ચાલતા નજરે ચડ્યા હતા। એક મોટી પરિસ્થિતિ સર્જાય તેવો પણ દ્રશ્યો સામે આવ્યા હતા। જી, ખાસ કરીને તો મોંઘવારીનો માર દરેકને મુશ્કેલ પડે છે। ત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ, ડીઝલ અને હવે સીએનજીનો પણ ભાવ વધ્યો છે। ત્યારે ખાસ કરીને નોકરિયાત વર્ગ છે કે વિદ્યાર્થી વર્ગો છે તેમને મુશ્કેલી પડી રહી છે। તો આજની આ હડતાલને કારણે વિદ્યાર્થી વર્ગ કે નોકરિયાત વર્ગને કેવી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે? જે પ્રમાણે વાત કરીએ કે નોકરી વર્ગ વાળા જે છે તે લોકોને ખરેખર મોટી અસર પડી છે, કારણ કે પરપ્રાંતિયો જે છે તે ટેક્સટાઇલ માર્કેટમાં અને હીરા ઉદ્યોગમાં વધારે કામ કરતા હોય છે, તે લોકો પર મોટી અસર જોવા મળી છે। કારણ કે જે ભાડું એ લોકોનું 20 રૂપિયા હતું તે લોકોને 10 રૂપિયા વધારવાની માંગ છે। શાંતિપૂર્ણ હડતાલ ચાલતી હતી પણ અન્ય યુવાનો વચ્ચે આવવાના કારણે પોલીસ સાથે પણ ઘર્ષણ થઈ તેવો પણ દ્રશ્યો સામે આવ્યા છે। મહિલા પોલીસ કર્મી હતી તેની સામે પણ બોલાચાલી થઈ અને રિક્ષાવાળો છે તે પણ ઉશ્કેરાઈ ગયા હતા। હાલ તો કડોદરા પોલીસ જે છે તે તમામ કાફલો પહોંચી ગયો હતો અને આજે હડતાલ જે હતી તે લોકોને શાંતિપૂર્ણ હડતાલ હટાવવાના અને રોડ જે ચક્કાજામ જે હતો તેને ખુલ્લો મૂકવાની તજવીજ હાથ ધરી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરત જિલ્લામાં સીએનજીના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોએ હડતાલ કરી છે। તે કડોદરા, અંત્રોલી અને વરેલી સહિતના વિસ્તારોમાં ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી હતી। ત્યારે રસ્તાઓ પર રિક્ષાઓને ઊભી રાખી ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે રિક્ષા ચાલકો દ્વારા સીએનજીના ભાવ ઘટાડાની માંગ ઉઠી રહી છે। તો ભાડા વધારાની માંગ સાથે સરકાર સામે પણ રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે। જોકે ઘણા સ્થળોએ પોલીસ અને ચાલકો વચ્ચે પણ ઘર્ષણની સ્થિતિ જોવા મળી છે। તો કડોદરા પોલીસે ચક્કાજામ દૂર કરીને પરિસ્થિતિને શાંત કરી છે।